મોગલ મારે મારી મોગલ માં તારું દારૂ જગ માં તું કે કાઈ નહોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર નહોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર નહોતા આકાશ ધરા કનૈયા કનૈયા કાના ઉતાંગ આપી એક આમ ઘરે કહું કે નિશાળે જાઉં છું પછી ક્યાંય એમુ ગઢવી હોલમાં કાંઈ એવો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો ન્યા બેઠો હોય કે પછી બાલ ભવનમાં કાંઈક એવો કાર્યક્રમ હોય તો ન્યા બેઠો હોય ટૂંકમાં એના પ્રત્યે વધારે મને રુચિ લાગવો એ મેહુલિયા વીરા લઈ જાને એ વિહા મોતુને વિનવા આ ગીરમાં તમે જેવા જાહો એટલે શાંતિની અનુભૂતિ પહેલા થશે ઈ એની પહેલી ઓળખ છે અને બીજું ગીરને પવિત્ર કીધી છે રાજભાની એક કવિતા છે પવિત્ર પ્રેમ ગેલુડી કે ગૌરવથી વાત કરતા હોય છે ગાંડી ગીરમાં રાતે તમે 1 વાગે 1:30 વાગે 2 વાગે 3 વાગે ગમે ત્યારે ભૂલા પડો કોઈ માણસને રસ્તો પૂછો તો રસ્તો તો બતાવે જ પણ કોઈ માણસને એમ ખબર પડે ને કે અજાણ્યો માણસ એને આનો રસ્તો નહીં જડે તો આખી રાત પોતાના ઘરે રોકી અને સવારે એને રસ્તો પોતે બતાવવા માટે જાય છે અહીંથી તમે આમ નીકળી જશો ને એટલે તમારે જ્યાં જવું છે ત્યાં તમે પહોંચી જશો આ જે એક આખી મર્યાદા છે ફટ જાત કઈક ભરા પાર હટ જાત કઈક કાય હજાર અને કુદંત શીશ પડતા કબંધ ધડ ધડડ ખેત મચવાયું દંત ઈ આખી એક ધારા જેમ વહેતી હોય ખંજરી જ્યાં બજે ભયાનક પડસંદ ગોદ પહાડ તણી જ્યાં જીવન ઘાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભાઈ ગજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસંદ ગોદ પહાડ તણી અરે આવ્યો શ્રાવણીઓ ને ગાજા રે ગગન આ પેરી હરિયાળા પાલવડા ને ઝૂલા રે વન પેરી હરિયાળા પાલવડા ને ઝૂલી રયાવન અને જેની વાટલડી જોતા તાઈ આવ્યો સોમવાર ગામ મંદિરે ભક્તોની લાગી રે કતાર પછી રૂડા શંકર અનુ પાર્વતી ના થયા રે પૂજન આવ્યો શ્રાવણીઓ ને ગાજી રહ્યા ગગન આ રચના મામા તમે જોજો રાજભાની છે કેવા વગડામાં મોરલિયા નાચી રહ્યા ઈતા ઢેલડ ના હૈડા ને વાંચી રહ્યા કેવા વગડામાં મોરલિયા નાચી રહ્યા ઈતા ઢેલડ ના હૈડા ને વાંચી રહ્યા એના ટહુકાથી આ ડુંગરડા થયા રે સધન આવ્યો શ્રાવણીઓ ને ગાજી રહ્યા ગગન કે ઈ મોભ કેરા નિર્જય નેવે પડે એક બોળી ગોવાલણ ત્યાં પાણી ભરે એક નેહડાની એક એવી પરંપરા છે કે મોભ હોય ને મોભ એમાંથી જે નીર આવતા હોય ને ત્યાંથી પાણી એટલે છેટે ભરવા ન જાવ એટલે ત્યાંથી પાણી ભરે ઈ દ્રશ્ય લાગે કેવું કે ઓલા મોભ કેરા નિર્જય નેવે પડે એક બોળી ગોવાલણ ત્યાં પાણી ભરે એની સલકાણી હેલું ને ભીજાણા ગવન આવ્યો શ્રાવણીઓ ને ગાજા રે ગગન કે ઓલા ડુંગરે થી ઝરણાઓ દોડી રહ્યા એનું બાળાપણ વાહે ઈ છોડી રહ્યા પછી બૈના ઘૂઘવતી નદીઓ ને સાગરે ગમન આવ્યો શ્રાવણીઓ ને ગાજા રે ગગન અને છેલ્લી કરી કેવા વગડામાં પતંગિયા ટોળે વળા જાણે કુદરત રંગારાના રંગો ઢળા ભગવાને એમાં રંગ પૂરી દીધા હોય પતંગિયા નોક નોકા કલરના આપણે જોઈને કેવા વગડામાં પતંગિયા ટોળે વળા જાણે કુદરત રંગારાના રંગો ઢળા પછી એની રૂડપનું આ રાજકવિ કરે શું કથન આવ્યો શ્રાવણીઓ ને ગાજી રહ્યા ગગન આવ્યો શ્રાવણીઓ ને ગાજી રહ્યા ગગન પણ પ્રકૃતિ છે ને મિત્રો પ્રકૃતિ એ પણ દરેક માણસને મદદરૂપ થતી હોય છે સતત પ્રકૃતિનું સાનિધ્ય હોય જેને તે સાહિત્યમાં આવી શકે ને સાહિત્ય અને પ્રકૃતિ એક સિક્કાની બે બાજુ છે કદાચ પ્રકૃતિ હટી જાય ને સાહિત્યમાં તો સાહિત્યનું કોઈ અસ્તિત્વ નથી અને ચારણની મિત્ર વાત એવી રીતે કરતા હોય તો કોઈ પણ ગઢવી ચારણ તેમને પ્રકૃતિ સાથે સીધો નાતો છે એ પણ એક સિક્કાની બે બાજુ છે દરેક સાહિત્યની અંદર એ પ્રકૃતિના વર્ણન હોય છે એ કવિ કાગબાપુને લઈએ આપણે કવિ દાદ બાપુને લઈએ તો કાગબાપુના અનેક આપણે આમ તો 1 થી 8 ભાગ સાંભળતા હોય તો તમામ પ્રકૃતિ ઉપર અને તમામ માણસને એક એક અંશ એક એક વિચારો પ્રકૃતિના આધીન હોય છે અને દરેક પ્રકૃતિ નાનું ઘાસથી લઈને વટવૃક્ષ હોય નદી સરોવર ઝરણા પર્વત તમામ આપણને કંઈક ને કંઈક બોધ આપે છે અવારનવાર આવી પ્રકૃતિની વાતો
આપણા ભાતીગળ લોક સાહિત્યની વાતો કરતા હોય. મેઘાણીએ તો ગામડે ગામડે જઈને વાતોને કલમથી કંડારી છે. કદાચ ત્યારનો એ યુગ અલગ હશે, પણ અત્યારે એ યુગ પ્રમાણે ગામડે ગામડે આપણે સાહિત્યની વાચાને જીવંત રાખે છે. એવા અનેક કલાકારોને મળતા હોય છે, તેમની જીવનની વાતો કરતા હોય છે, તેમના ક્ષેત્રની વાતો કરતા હોય છે. તો આજે આમ તો જુનાગઢની અંદર મળવાનું શું છે, સામે ગરવા ગિરનારનું સાનિધ્ય છે અને રાજબાની રાહે રાહ, રાજબાને જેવો ગુરુ માને છે. એક તરવૈયો યુવાન, એક સફળ કલાકાર થયા છે અને ઇન્ટરવ્યૂ લઉં છું એવું નથી, પણ આ ક્ષેત્રમાં જેમની આમ તો શરૂઆત છે, આમ તો શરૂઆત કરી દીધી છે ધીરે ધીરે. લોકોનો પ્રત્યુત્તર સરળ અને સહજ સ્વભાવ છે જેમનો, એક મને ખૂબ ગમે છે એવા વાલભા ગઢવી લોક સાહિત્યકાર આજ સુરીલા સંવાદમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. વાલભા, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે આપણું. તમારો સ્વભાવ મને ગમ્યો. બાકી નોર્મલ એવી પબ્લિસિટી થતી હોય અને કલર બદલાતો હોય છે માણસનો, તમારો કલર નથી બદલાતો એ વાતનો સૌપ્રથમ તો આનંદ છે. પવિત્ર ભૂમિ ઉપર છે, પ્રૌઢ સિંધુ પરે જુગતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવી તણી કમર પર ચમકતી અને દ્રઢ કસી તીક્ષ જાણે કટારી, પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતી અને ગરજતી જલનિધિ ગાન ચરણી, એ ભારતી ભૌમની વંદુ તને યાવડી, ધન્ય છે ધન્ય ગુજરાત ધરણી. આ તો ખાલી અમે યાદી કરીએ, અમારો વિષય નથી, અમારો પત્રકારનો વિષય છે, પણ યાદી કરતા વેલભાઈ અનેક વાતો કરવી છે મારે. નાના માણસથી મોટો થઈને આવે ને એ કંઈક સમજો, ડાયરેક્ટ વીઆઈપી ફોર વ્હીલમાંથી આવે ને એને સંઘર્ષનો ખ્યાલ નથી હોતો. સાચી વાત છે. અનેક મુશ્કેલી, સંઘર્ષ, પારિવારિક સમસ્યાઓ, સંઘર્ષના દિવસો, આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને એમાંથી એક કલાકાર આવે ને એ દુનિયાને કંઈક નવું હંમેશા આપતો હોય છે. વાલબા, બેઝિક વાત કરીએ આપણે. રાજબાને અનેક રચનાઓ સાંભળવી છે, તમે એમના ચીલે ચાલીને એક નવું આપો છો જગતને, પણ બેઝિક આમ તો પરિચય લોકોને કરાવીએ કે મૂળ ક્યાંના, હાલમાં ક્યાં રહો છો, એવી બેઝિક વાતથી શરૂઆત કરી. પહેલા પ્રથમ તો બધાય દર્શક મિત્રોને ને વિજય મામાને જાજાથી જય માતાજી. અને મામા, આપ જે આવું સરસ મજાનું રૂડું કાર્ય કરો છો, અમે તો આમ તો અત્યારે તો આ સમય પ્રમાણે ઘણું થઈ ગયું, પણ વર્ષો પહેલાં અમે વિજય મામાના જોયેલા છે ઇન્ટરવ્યૂ, એવા ઇન્ટરવ્યૂ. તો અત્યારે તો આ આધુનિક આખો યુગ આવી ગયો છે, એમાં પણ જેટલા પણ મિત્રો છે બધાને આપણા વંદન છે. અને કોઈ કલા છે, કોઈ સારી સંસ્કૃતિ આપણી જળવાય એના માટેના આ બધા પ્રયાસો છે. તો મામા ખૂબથી ખૂબ અભિનંદન પહેલાં તો તમને આ સંસ્કૃતિનું જતન તમે કરો છો. અને મામા વાત કરીએ તો આમ તો મૂળ તો અમે ગીરમાંથી જ આવીએ છીએ, પણ વર્ષોથી એક માલધારી હોય એટલે માલધારીને તો શું કે પશુ માટે જ્યાં અનુકૂળ આવે ત્યાં જાય, એટલે વર્ષોથી ગીરમાંથી નીકળી ગયા છે અને રાજકોટ હાલ તો રહીએ છીએ. અને રાજકોટમાં થોડાક વર્ષો થઈ ગયા છે, પણ મૂળ ગીરમાંથી નીકળેલા છે. અચ્છા, રાજકોટમાં રહું છું. રાજકોટમાં રહી છે. ઓકે, પણ આમ સ્ટ્રેબલ છો. આ મિત્રોની યાદી કરાવો. જોકે શરૂઆત છે, પણ આ છોડ છે ને, છોડ નાના, આમાં ઘણા છોડ છે આંબાના. આ છોડને જો યોગ્ય પોષણ મળે ને તો આ બેકગ્રાઉન્ડમાં વટવૃક્ષ બન્યા છે આંબા. આ આંબાની કેરી એમ ઉદાણામાં આવે તો ભરપૂર આંબાથી ઘેરાયેલી હતી આ જ આંબા, પણ આને યોગ્ય પાણીનું પોષણ મળ્યું, ખાતરનું પોષણ મળ્યું. અમે આવું નાનું એક પોષણ આપવાનું ફક્ત કાર્ય કરીએ છીએ. અમારી કોઈ ક્ષમતા એવી નથી, પણ આવું પોષણ રૂપી અમને જો આ એક લાવો મળે ને તો પણ યાદી રહી. એટલે પોષણ આપીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, ને હજુ તમારે પણ આ ક્ષેત્રમાં ઘણું બાકી છે કરવાનું. સહજ ભાવે કાર્યક્રમની તો પરિચયમાં જ જઈએ. ઘણી રચના સાંભળશું વચ્ચે વચ્ચે, પણ વાલબા આમ શરૂઆતમાં આમ ચારણ છે એટલે કઈ રીતે વારસો મળ્યો, કેવી રીતે આવ્યા, આવા પ્રશ્નો શોભે નહીં. ચારણ હોય, બાવાજી હોય, બારોટ હોય, એવાનું પ્રશ્ન કરતો નથી. આ બધું ઉપરથી આવે, આનું ઇન્જેક્શન ન આવે 1250 રૂપિયાનું, એટલે બીજે દિવસે દુહા બોલવા લાગે. આ તો ઉપરથી ઉતરી આવે. આમ શરૂઆતનું બાળપણમાં આમ દુહા છન મનમાં આવે બોલવાનું ને એવો એક માહોલ હોય છે. આ માહોલમાં જ આવું. 5મું 7મું ભણતા હોય, એક બાજુ અભ્યાસ હોય ને એક બાજુ વાડીમાં જતા હોય, નીકળતા હોય રસ્તે હાલીને જવાનું હોય, અને જે મનમાં આવે દુહા, અડધો ખોટો દુહો પણ હોય ને સાચો હોય, અને એક માહોલ હોય. કોઈ નીકળે તો ગઢવી 2 દુહા, એક દુહા બોલવાની તમન્ના હોય ને ખુમારી હતી, કોઈ એમાં સ્વાર્થ ન હોય. અને એ માહોલ હતો એ કેવો હતો બાળપણનો. આમ તો વાત કરી તો આ તો વસ્તુ તો બધી લોહીમાં હોય છે. પણ એક ગાવાનો એક શોખ ખરા પહેલેથી, નાના હતા ત્યારથી. હા, નાના હતા ત્યારથી મજા આવે ને. આ મોજ આવી ગઈ નથી, દુઓ લલકાર્યો નથી. પછી નિશાળમાં હોય તોય ભલે,
અને બહાર પછી કદાચ મોટરસાઇકલ લઈને જતા હોય તો એ દુઆ મોજ આવે એટલે મોઢામાંથી નીહરી જ જાય પછી. એટલે એમ ગાવાનો તો પહેલેથી શોખ, પણ ધીરે 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 ગરબી થાય અમારે. ગરબીમાં પછી ધીરે ધીરે ગાતા હોય. રાજકોટ? રાજકોટમાં. તમારા આમ જન્મ ગીરમાં? મારો રાજકોટમાં છે. અચ્છા, તમારા પપ્પાને રાજકોટ ગયા હતા? અમે રાજકોટ મારા પપ્પા. ઓકે. એટલે પછી ગરબીમાં ગાતા હોય. પણ મારી જાતને એટલો ભાગ્યશાળી મામા હું માનું છું કે આપણે બધા એટલી આપણી પરંપરામાંથી એટલા કવિઓ થયા છે, એવા એવા સાહિત્યકારો થયા છે, એવા એવા વાર્તાકારો થયા છે, એવા એવા લોકગાયકો થયા છે પરંપરામાં અમારી. એમાં જેને હું ગુરુ માનું છું, બધાયને વંદન છે. આપણે બધાય કોઈ પણ એની જગ્યાએ બેસ્ટ જ હોય છે. પણ આપણે જેને એક આપણા મનમાં હોય છે, એને જે વર્ષોથી જેને સાંભળતા હોય, એની હારે પહેલી વાર હું સ્ટેજ માથે એની હારે જુગલબંધીમાં પહેલી વાર મેં ગાયેલું છે. અને એમની હારે પહેલી વાર ગાયું એ જે હરખ હતો ને, અચ્છા, એટલે એનું કોઈ ઓમ વર્ણન ન થાય, પણ એ મજા આવે, કામ મજા આવી ગઈ એમ. આનંદનો કોઈ શબ્દો નથી હોતા વ્યક્ત કરવાના. અને રાજબાની વાત કરી તમે? પહેલી વાર રાજબા હારે મારા જુગલબંધીમાં સ્ટેજમાં જ પહેલી વાર. અચ્છા. સ્ટેજ ઉપર હું સાજિંદા હારે ગયો ને ટૂંકમાં, એટલે પહેલી વાર રાજબા હારે જુગલબંધીમાં મેં ડાયરેક્ટ. ઈ કૃપા કહેવાય પાછી. ઈ કૃપા એને આગળ વલભા એના બેકગ્રાઉન્ડમાં પહેલી વાર જાય. ડાયરેક્ટ રાજવા સાથે આપણે કરી જુગલબંધી વાત કરવી મારે. તે પહેલાં આમ વચ્ચે સાહિત્ય બેકગ્રાઉન્ડ જોઈએ થોડું. દાખલા તરીકે અમે આ જર્નાલિઝમમાં આવ્યા તો થોડુંક બેકગ્રાઉન્ડ જોઈએ. બે પંક્તિ આવડતી હોય, કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન હોય તો પત્રકાર બની શકાય. આના માટે બેકગ્રાઉન્ડ હોવું જરૂરી. ચારણ પરિવારમાંથી આવો છો, પણ આમ સાહિત્યનું બેકગ્રાઉન્ડ, લોકવાર્તાનું ક્ષેત્ર, દુહા, ચંદ, ચપાકરા, આવું આમ બેકગ્રાઉન્ડ હતું તમારી પાસે ત્યારે? અચ્છા, બધું તૈયારી કરી? મને ટૂંકમાં આપણને શોખ જ હોય. અચ્છા, કાંઈક આવે એટલે આમ નહીં કે આ તો મારે બોલવું જ છે. અચ્છા, આમ એટલે પાકું કરી દે. પછી દયા માતાજીની કે યાદ રહી જ જાય. એમ થાય કે આ કરવું છે એટલે યાદ રહી જાય. અભ્યાસ રાજકોટમાં? અભ્યાસ રાજકોટમાં. એટલે આમ અભ્યાસ કેટલો કર્યો? અભ્યાસ 12 સુધી કર્યો. 12 સુધી કમ્પ્લીટ. અચ્છા, અભ્યાસ સાથે ના તો કઈ રીતે? ભાઈ એ પ્રશ્ન થાય. સ્કૂલમાં મામા ભણતા ત્યારે આમ તો નાના હતા ત્યારે કાંઈ પણ સભા હોય શનિવારે, કોઈ પહેલાં 1 થી 8 ધોરણ ભણ્યો એટલે શનિવારે સભા હોય, એટલે સીધો જ મને ઊભો કરીને કે સભા છે તો તું જરી બોલ. પછી એમાં આપણને મજા આવે એટલે દુઆ ની છંદ ને આખો ધોધ આખો અડ પડે જીક માચિંગ અચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કઈક ફે ફરા ફાર હટ જાત કઈક કાયર હજાર અને કુદંત શીશ પડતા એક બંધ ધડ ધડડ ખેત મચવાયું દંત. એ આખી એક ધારા જેમ વહેતી હોય એમ આખો ધોધ વસુટાવીને આનંદ કરીએ એમાં. પછી 9-10 એ થોડુંક દૂર જવાનું થયું ઘરથી. આ ઘરથી નજીક હતી સ્કૂલ. પછી ત્યાં પણ આમ શરૂઆતમાં થોડાક આમ અજાણ્યું લાગે, પણ થોડાક ટાઈમ ગયો તો ન્યાય પછી એ જ રીતનું સભા હોય એટલે ગઢવી થાવ ઊભા. અને પછી એનાથી દૂર 11-12માં જવાનું થયું. તો એમાં તો પછી એટલો મને શોખ લાગ્યો કે નિશાળે જવાનું. ટૂંકમાં આમ ઘરે કહું કે નિશાળે જાઉં છું, પછી ક્યાંય એમું ગઢવી હોલમાં કાંઈ એવો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો ત્યાં બેઠો હોય, કે પછી બાલ ભવનમાં કાંઈક એવો કાર્યક્રમ હોય તો ત્યાં બેઠો હોય. ટૂંકમાં એના પ્રત્યે વધારે મને રુચિ લાગવા. પછી શિક્ષકો પણ મને કોઈ એવો ફ્રી લેક્ચર આવે ને, તો હું રાજકોટ લાલ બહાદુર શાસ્ત્રી 11-12 ત્યાં કર્યું છે. ફ્રી લેક્ચર હોય ને, એમાં ફ્રી લેક્ચરમાં મને સ્ટુડન્ટ માગ કરે કે ફ્રી લેક્ચરમાં મને મોકલો, હું કલાક એક મજા કરાવતો. ફ્રીમાં બધા બીજા ધોરણમાં હોય કે બીજા ક્લાસમાં? બીજા ક્લાસ વાળા. ઈ મારો આ લેક્ચર ચાલુ હોય તો ઈ કે બોલાવું. અચ્છા, તોય હું જાઉં એમાં એમાં હું પોણી કલાક ઈ સતત હું જ. અચ્છા, ઈ નહીં માયક કે નહીં કાંઈ દુહાસન સપકરા નોન સ્ટોપ. હા, વાર્તા મજા આવે તો વાર્તા કરું. અચ્છા, નાની એવી વાત કરું કોઈ. એટલે તૈયાર પાયો મજબૂત તો બનેલો જ. સ્કૂલ લાઈફ, સ્કૂલમાં પાયો મજબૂત. આમ ત્યારે લોકોનું હોય અમુક છે ને ટ્રેન્ડિંગ ઉપર હાલતું હોય, ત્યારે સ્કૂલમાં ટ્રેન્ડિંગ ઉપર હોય દુહા છંદ, જૂના હોય કાગ બાપુના. પણ અમુક હોય કે ભાઈ વાલબા આ તો બોલો, આ રચના બોલો. આમ એવી રચના ત્યારની કોઈ 11-12 મેં પહેલી વાર રાજભાની એક રચના છે, વર્ણન સાથે ગાઈતી, મધરાતે ગાતી ગોવાલણ ગીતડા. મને રચના ખૂબ ગમે. પછી ત્યારે મેં એ રચના પહેલી વાર ગાઈ એટલે બધાને મજા આમ વર્ણન સાથે ગાઈતી કે આ ઘટના બનીને ગીર ગાંડી ગઈ રહેતી, નેહડું હતું અને નેહડામાં રાતનો સમય હતો, અડધીક રાતનો ગજર ભાંગી ચૂકેલો ને પોતાનો ધણી છે એ ખાડું લઈને ભેહું માલ ઢોર લઈને એ વખતે તો રાતે જતા એટલે પાસા નો આવેલા અને નદી છે એ ગાંડી તૂર થઈ
અને પછી ઈ રાખું વર્ણન છે ને રાજભાઈ કવિતામાં કર્યું છે અચ્છા કે મધરાતે ગાતી ગોવાલણ ગીતડા અને નદીએ ગાયવા પૂરવું ઢાળા લોઢ રે એ મેહુલિયા વીરા લઈ જાને એ વિહામો તુને વિનવા એ હવે લઈ જાને વિહામો તને વિનવા વરસાદને ભાઈ કરી અને એક માલધારીની દીકરી કહે છે કે હે ભાઈ હે વીરા વરસાદ મેહુલિયા ઘડીક વિહામો લઈ જા તમે મારો ધણી જે ખાડું આમ ઓલે કાંઠે લઈને ગયો છે આ બાજુ આવી જાય ઘડીક વિહામો લઈ જાય અને પછી બીજી કેડી કહે છે કે મારા સાહેબે રે ખાડું હામે કિનારે રોકિયા મારા સાહેબે રે ખાડું હામે કિનારે રોકિયા પછી આવતા પૂરે કેમ કરી ઉતરાય રે એ મેહુલિયા વીરા લઈ જાને એ વિહામો તને વિનવા અને નદીયું ગાંડી થઈ પીયુડાને મળવા નદી છે ડુંગરના પેટાળમાંથી નીકળે અને દરિયાને મળવા માટે દરિયો છે એનો પતિ છે કે નદીયું ગાંડી થઈ પીયુડાને મળવા અને નથી એને માનવ્યું ના મૂલ રે મારો ધણી જો સાલુપુરે આવે ને તો આ નદી તો એના ધણીને મળવા જાય છે મારા પતિને ક્યાંય ફંગોળાવી નાખી દે એટલે નથી એને માનવ્યું ના મૂલ રે એ મેહુલિયા વીરા લઈ જાને એ વિહામો તને વિનવા અને એક ઝૂંપડામાં ઊભી ગોવાલણ એકલી દ્રશ્ય કેવું અને પડખે ઉભા બાળક નાના બેવ રે એ મેહુલિયા વીરા લઈ જાને એ વિહામો તને વિનવા થોડીક વાર થઈ ગાંડી ગીરમાં ઊંડા ગાળામાંથી ક્યાંક ગાંડી અજબ ખંજરી ગયા બજે ભયાનક પડસંદ ગોદ પહાડ તણી ગયા જીવન ઘાટા શીર તણા ગયા ગાજે જંગલ ગીર તણા ભાઈ ગજબ ખંજરી ગયા બજે ભયાનક પડસંદ ગોદ પહાડ તણી ગાંડી ગીરમાંથી હાવજની ડણકી બાઈને હંભળાણી માલધારીની દીકરીને હંભળાણી અને આ કડીમાં કહે છે કે ડુંગરાની ગાળીએ હાવજડા ડણક્યા ઓલા ડુંગરાની ગાળીએ હાદુડા ડણક્યા અને મારશે મારી ગોરલી વાલી ગાયને એ મેહુલિયા વીરા લઈ જાને એ વિહામો તને વિનવા અને છેલ્લે કસી કીધું કે આ બધી રાજના રે નેહડાની વાતું રૂડિયું આ રાજના રે નેહડાની વાતું રૂડિયું અને માણવા જેવાય માનવ્યું નાય મન રે મેહુલિયા વીરા લઈ જાને એ વિહામો તને વિનવા એ હવે લઈ જાને વિહામો તને વિનવા આ રચના મેં વર્ણન સાથે પણ આ જ્યારે જ્યારે ગીર યાદ કરીએ ને ત્યારે રાજબાને યાદ કરીએ આ કોઈ અતિશયોક્તિ નથી મારે સારું નથી લગાડવું પણ અમુક અમુક નામ અમુક સાથે કંડારાયેલા હોય આપણે સાવરકુંડલા નામ પડે ને તો એમ કે ભક્તિરામ બાપુ પાળિયાદનું નામ પડે એટલે કે વિસામણ બાપુ લોક સાહિત્ય અને કરુણ રસ આવે એટલે ભીખુદાનભાઈને જ યાદ કરવા પડે ગીર જ્યારે જ્યારે યાદ આવે ને ત્યારે રાજબાને યાદ કરો કારણ કે ગીર ને રાજબા આમ સમાનાર્થી અત્યારે બની ગયા કારણે ફક્ત કારણ એટલું કે જે ચિત્રણ રજૂ કર્યું છે ને ગીરનું યોગ્ય ચિત્રણ રાજભાઈએ જે રજૂ કર્યું છે ને ક્યાંક અલગ ઓળખ આપી છે આ જગતની અંદર ફક્ત ગુજરાત કેમ સીમિત નહીં કરી રાજભાઈએ ગીરની ઓળખ અલગ ઊભી કરી છે ગીરની વાતો ગીરની રચનાઓ જગતને સામે એવી રીતે રજૂ કરી છે આ બેહૂબ ચિત્રણ એટલે આપણે એને યાદ કરીએ છીએ વારંવાર પણ મારે વાલભા
તમારી જીવન ઝરમરમાં ઘણી વાત કરવી છે, પ્રોગ્રામની વાત કરવી છે, પણ તે પહેલાં ગીરની વાત લીધી છે ને એટલે મને ગીરમાં આમ બધાથી ગીર આમ અલગ કઈ રીતે પડે એ જાણવું. 2-3 મિનિટની અંદર આમ મારે દુનિયાને કહેવું કે ગીર ગાંડી ગીર એવી વાતો કરતા હોય, પણ સામાન્ય દુનિયાથી ગીર કઈ રીતે અલગ પડે આમ 2-4 વાક્યમાં કેવું હોય, 2 લીટીમાં કેવું હોય અથવા 2 પંક્તિમાં કહેવું હોય તો શું કહે છે? આમાં જંગલો તો ઘણી બધી જગ્યાએ છે આપણે ત્યાં, હા પણ જે ગીરમાં જાય આપણે બીજા જંગલોમાં જાય તો કોઈ એનું ઓલું નથી, એની જગ્યાએ અહીંયા એ સારું જ છે, કોઈ ઓલા નીચું દેખાડવા નહીં. પણ ગીરમાં જાય એટલે આપણે એક શાંતિની અનુભૂતિ થાય છે. ગીર એટલે એને માં કહેવાય છે, પ્રકૃતિનો ખોળો છે. ગીરમાં જાય એટલે મામા આજ પણ તમારે જવાની છૂટ, અનુભવ કરવાની છૂટ. ગીરમાં તમે કોઈ જંગલમાં જાઓ ને એટલે તમને નહીં બહારની દુનિયાનો કાંઈ વિચાર નહીં આવે, બધું ભૂલાય, કાંઈ બધુંય ભૂલાઈ જાય. તમારા ધંધા જે કાંઈ બહારની જે દુનિયા છે, તમારે જે વ્યવસાય સાથે તમે સંકળાયેલા છો, કાંઈ પણ ઉપાધિક બીજું ત્રીજું, આ ગીરમાં તમે જેવા જાઓ એટલે શાંતિની અનુભૂતિ પહેલાં થશે. એ એની પહેલી ઓળખ છે. અને બીજું ગીરને પવિત્ર કીધી છે. રાજભાની એક કવિતા છે, પવિત્ર પ્રેમ ગેલુડી. એટલે પવિત્ર એટલે જે ગીરમાં જે માણસો રહે છે એટલા ભોળા સ્વભાવના હોય છે, જે નેહડામાં જે ગીરના ઓલામાં રહે છે એ એટલા પવિત્ર ઓલા હોય છે કે એક વાત પણ છે કે વર્ષો પહેલાં કોઈ બેન છે એ કોઈ અટાણું કરવા માટે જાય, અને અટાણું કરવા માટે જાય ને કોઈ દુકાન હોય, દુકાનદાર પાસે જાય ને એટલું કહે છે કે પોતે ઘી લઈને જાય છે, ઘી વેચવા માટે, કે આ ઘી છે મારે તમે રાખો, અને ઘી દેવા માટે જાય. કેટલા ભોળા માણસો હોય છે. પવિત્ર શું કામે કીધી છે? આજે વિશ્વમાં કેટલા, વચ્ચે એક વાત કરી દો, વિશ્વમાં કેટલા એવા જંગલ છે કે તમે ત્યાં જાઓ તો બીજી ત્રીજી ઘટનાઓ બનવાની તમને એક ભય આવે છે. બીજા જંગલોમાં તમે જાઓ ને તો તમારા હૃદયમાંથી ભય આવે છે. પણ એક ગાંડી ગીરનું જંગલ એવું છે, આમ ગૌરવથી આપણે બધા વાત કરતા હોય છે. આ એક બધાને ગૌરવ થાય એના માટે કહું છું કે ગૌરવથી વાત કરતા હોય છે. ગાંડી ગીરમાં રાતે તમે 1 વાગે, 1:30 વાગે, 2 વાગે, 3 વાગે ગમે ત્યારે ભૂલા પડો, કોઈ માણસને રસ્તો પૂછો તો રસ્તો તો બતાવે જ, પણ કોઈ માણસને એમ ખબર પડે ને કે અજાણ્યો માણસ એને આનો રસ્તો નહીં જડે તો આખી રાત પોતાના ઘરે રોકી અને સવારે એને રસ્તો પોતે બતાવવા માટે જાય છે. અહીંથી તમે આમ નીકળી જશો ને એટલે તમારે જ્યાં જવું છે ત્યાં તમે પહોંચી જશો. આ જે એક આખી મર્યાદા છે. અને હું વાત કરતો હતો કે કોઈ બેન છે અટાણું કરવા માટે ગીરમાં અને પોતે ઘી વેચવા માટે જાય ને અટાણું કરવા માટે જાય, કોઈ એવું પછી સાસણ હોય કે કોઈ એવું મોટું ઓલું હોય એટલે ત્યાં લેવા માટે જાય ને ઘી વેચવા માટે જાય, અને બેન છે એ થોડાક નોખે કે તમે આ છે ને હું આ તમને ઘી આપીને જાઉં છું, તમે મારે આ વસ્તુ લેવી છે તમે જોઈખે રાખજો. અને બેન છે એ પોતાનું બીજું કામ કરવા માટે ગયા અને પાછા ઘી લઈને આવ્યા ને એટલે બેનને ઓલો દુકાનદાર કે બેન તમે અમારી યાર છેતરપિંડી કરો છો. કાં તો કે આ ઘી તો તમે કયો છો 3 કિલોનું, પણ આ છે તો 2.5 કિલો. તમે ગીરના માણસો છેતરપિંડી શીખી ગયા છો. આ તમે ક્યાં આવી છેતરપિંડી કરો છો? અરે ભાઈ આ ઘી તો છે તો 3 કિલો જ, પણ 2.5 કિલો એટલા માટે થયું છું છેતરપિંડી અમે નહીં તમે કરો છો. કાં તો કે કાલ તમારી પાસેથી ખાંડ લઈ ગઈ હતી ને 3 કિલો એ ખાંડમાં જોખીનું લઈ આવીશું, એટલે મને હવે ખબર પડી છેતરપિંડી તો તમે કરો છો. આટલા ભોળા માણસો છે. એટલે પવિત્ર જે કીધી છે ને, પવિત્ર અને માનું બિરુદ જેને આપવામાં આવે છે. ગીર તો ગીર છે, એના વિશે આમ બોલવા જાય તો શબ્દો પણ આમ ટૂંકા પડે. એટલે હરિયાળી ગીર છે રૂડીને પવિત્ર પ્રેમ ગેલુડી. અને વાલભા હવે ધીરે ધીરે શરૂઆતમાં અનેક રચના બોલતા તમે 11-12 ધોરણની અંદર અભ્યાસ, રાજભાની રચના સરસ મજાની બોલતા. રાજભાના અનેક દુહા છમ આમ કઈ રીતે પસંદગી? જો લોક સાહિત્ય તો દરિયો છે, અલગ અલગ બધાનું. કોઈને બીજાની રચના ગમતી હોય, કોઈને કોઈ કવિતા ગમતી હોય તો બીજા કવિની હોય. કાગ બાપુ, દાદ બાપુ, પિંગળસિંહ બાપુ, અનેક રચનાઓ છે. તો તમારું જે બેકગ્રાઉન્ડ સોજ અને ઢબ લઢણ કહીએ છે એ રાજભાની છે વધારે પડતી. અવાજ રાજભા જેવો જ લાગે આમ સાંભળીએ ને આપણે તો. મુદ્દો એ છે કે રાજભાની પસંદગી આમ 12મું ભણતા ત્યારથી જ કે ભાઈ રાજભા જેવું થવું છે, અથવા એની રચના પ્રત્યે વધારે પકડ, એના પ્રત્યેની પકડનું કારણ શું? મામા આ તો બધું કુદરતી હોય છે, પણ પહેલેથી બધાને આપણે સાંભળીએ. ભગત બાપુને સાંભળીએ તો મોજના તોરા છૂટે, ભીખુદાન બાપાને સાંભળીએ તો મજા આવે. કોઈ પણ પછી હોય આપણને આનંદ આવે, એવું કોઈ ઓલા બીજા પ્રત્યે ઓલો ભાવ નહીં. પણ રાજભાને નાનો હતો ત્યારથી સાંભળતો આવું છું. હું નાનો હતો ત્યારે ઓલો સાદો ફોન હતો મારા આપાનો, ઓલો ઇન્ટેક્સનો, એમાંય પછી મેમરી કાર્ડ ચડાવીને પહેલેથી સાંભળતા આવીને મજા આવી જાય, આમ આનંદ કુદરતી આવી જાય. પછી બધાને સાંભળીએ જ મજા આવે, પણ એક આમાં કંઈક જોડાણ એમ કુદરતી એવું કે નહીં રાજભા બોલે એવું આપણે બોલવું છે. અચ્છા, આ બોલે એ આપણે બોલવું છે. પછી ધીરે 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 કરતાં મારે પાસે 12 લગી તો ફોન જ નહોતો. અચ્છા, મોબાઈલ જ નહીં.
એટલે મારા આપાનો સાદો ફોન એમાંથી સાંભળીને બધું તૈયાર કરેલું. પછી પછી મેં ફોન લીધો ને પછી આ બધું વિડીયો ને પછી હું એનાથી થોડોક આમ નજીક ગયો સોશિયલ મીડિયા ઓલા. અચ્છા. હા પછી ટૂંકમાં એમ થયું કે આ તો બધું એમ કર્યા જેવું છે એમ. આપણને રસ છે અને આપણે ચારણ છે, આપણે સારી વસ્તુ દુનિયા સુધી પહોંચાડીએ આપણું કર્તવ્ય છે. તો ધીરે 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 આવતા ગયા. આપા શબ્દ એટલે પિતાને આપા કયો કે કાકાને? નહીં, મારા પિતાજી એને આપા કહે. અચ્છા, આ ગઢવી પરિવારમાં અમે સાંભળતા કે આપાને કીધું એટલે પિતા જ. હા, પિતા. પછી આમ રાજબાનું સાંભળતા, પણ રાજબાનો કોન્ટેક્ટ કઈ રીતે એમ થયો? પ્રથમ કોન્ટેક્ટ કઈ રીતે થયો? પ્રથમ કોન્ટેક્ટ બસ આ જ રીતના. આમ અમે ગઢવી તો ખરા જ, પણ આમ પ્રોગ્રામમાંથી જ. અચ્છા, પ્રોગ્રામ એનો આજુબાજુ હોય ત્યાં જવાનું? પ્રોગ્રામમાં તમે નહીં માનો, હું રાજભાનો પ્રોગ્રામ હોય એટલે 60, 70 કિલોમીટર રિક્ષા લઈને અમે જાય. રિક્ષા લઈને? મોટરસાઇકલ લઈને. અચ્છા. હા, રાજભાનો પ્રોગ્રામ હાટું બહુ દૂર લગી ગયા છે. ખબર પડે કે પ્રોગ્રામ છે એટલે આપણે એ કાલનું પછી પેપર હોય જે હોય. અચ્છા, પેપર એ નહીં જોવાનું, પૂગી જવાનું, ફક્ત સાંભળવા. ફક્ત સાંભળવા. અચ્છા, આમ પછી મળવાનો ઈચ્છા કે? મળવાની એમ થાય કે મળવું છે મારે, પણ હવે એ તો ત્યાં તો ઓડિયન્સ એવડું બધું હોય એટલે આપણે નજીક જવા દઈએ ન દઈએ, એટલે મળવાનું થાય ન થાય. ઘણી વાર મળી જાય. ઘણી વાર હા, ત્યારે એ તો ન આપણને ઓળખતા હોય પણ આપણે મળવાનો એક ભાવ હોય છે અંદરથી. પ્રથમ કઈ પરિચય કઈ રીતે થયો કે ભાઈ હું પણ ગાઉં છું ને આવી રચના કે એ પરિચય? મને એમ સ્કૂલમાંથી જ પછી થોડુંક મોટિવેશન મળ્યું. અચ્છા. કે આ વિષયમાં આગળ વધવા જેવું હોય. અચ્છા, સ્કૂલમાં પછી મેડમ ને બધા, મેડમ આજુમાં બેન મેડમ કરીને હતા. અચ્છા. એ ટૂંકમાં એમ કે નહીં આ કર્યા જેવું છે, આમાં તું આગળ વધ, જ્યાં કાંઈ સાહિત્યની જરૂર પડે આ તે તો અમને કહે. સ્કૂલના શિક્ષકોનું મેડમનું? હા. પછી રાજબાનો પરિચય કઈ રીતે થાય? પછી રાજબાનો પછી પ્રોગ્રામમાં મળ્યા અમે. પ્રોગ્રામમાં મેં કીધું ને પેલો પ્રોગ્રામ, એટલે ત્યારે સપ્તાહમાં. હા, ડાયરેક્ટ ત્યાં જ? હા, ત્યાં. એટલે પછી ત્યારે કોન્ટેક આમ એ મામા જે હતા એ થોડાક સંબંધી, એટલે ભાણાને કે ગાતા આવડે છે, એને ખબર અમારે કનાવામાં ડાંગર કરીને છે રાજકોટમાં, એટલે પોતાનું ગામ વડાળી, મહેતાની વડાળી કહેવાય, સરદારની બાજુ પર. એટલે ત્યાં એની સપ્તાહ, એટલે એને મારા કાકાને કીધું કે એને ગાતા આવડે છે એટલે લેતા આવજો ભેગો. અચ્છા. એટલે આપણે આમ પ્રોગ્રામ સમજવા જવું હતું, મેં કીધું રાજભાન પ્રોગ્રામ છે અને મામા નામ સંબંધી, તો કે લેતા આવજો. મારા કાકા મને લેતા ગયા અને લેતા ગયા. છેલ્લે પછી રાજભાન રાઉન્ડ પૂરો થવાનો હતો ને છેલ્લે, એ કે ભાણા તું અહીંયા છો? મેં કીધું હા. એ કે બે જા પકડીને મામાએ પછી રાજભાઈ રે બેહાર દીધો, માઇક દઈ દીધું, અને આપણને તો મજા આવી ગઈ. હવે મજા વધુ આવી ગઈ કે રાજભાઈ આપણને બોલવાનું મળ્યું. ડાયરેક્ટ શરૂઆત રાજભાઈ. હા, અંદરથી દબાણા ઈ કાઈ ને મજા આવી ગઈ મને. એટલે રાજભાઈ પછી કઈ વાત કરેલી કે સરસ? હા, પછી રાજભાઈ ત્યાંથી મને અંતાક્ષરીમાં પહેલી વાર બોલાવ્યો હતો. અચ્છા, ત્યાં ગીરમાં અંતાક્ષરી? પહેલી અંતાક્ષરી કરી ને પછી રાજભાઈ કોન્ટેક્ટ કર્યો ને પછી. પણ માં ભગવતીને યાદ કર્યા છે વાલબા? આપણે ચારણ પરિવારમાંથી જો અને નાગબાઈમાં છે, મોગલમાં છે, ગઢવી હોય ને જ્યાં સુધી માતાજીની કોઈ રચના ન બોલે ને ત્યાં સુધી આમ જામો ન પડે. એકાદી રચના સાંભળી આમ વર્ણન સાથે. રાજભાની જ રચના સાંભળી, આમ તો સરસ મજાનું ગીત. અરે મોગલ મારે મારી મોગલ માં તારું દારૂ જગમાં થાતું, બાકી બધી વાતું રે મારી માવલડી રે. એ મોગલ મારે મારી મોગલ માં આપણો આદિકાળ નો નાતો, માં છોરું ની વાતો રે મારી માવલડી રે. અરે મોગલ મારે મારી મોગલ માં તારા વાલ પે દીવડા વાગે, એને જગ ચાગે રે મારી માવલડી રે. અરે મોગલ મારે મારી મોગલ માં તારું દારૂ જગમાં થાતું, બાકી બધી વાતું રે મારી માવલડી રે.
અરે મોગલ મારે મારી મોગલ માતે તા અઢળક સુખડા આપ્યા રૂડા રાજ થાય પારે મારી માવલડી રે મોગલ મારે મારી મોગલ માં તારું દારૂ જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવલડી રે મારી માવલડી રે આ નિજાનંદ છે હો. આપણે સાંભળીએ તો અલગ આનંદ આવે. પણ વાલભાઈ એક પ્રશ્ન છે કે પારિવારિક સમસ્યા અને મુશ્કેલી આપણે વચ્ચે રહી ગયું બાકી મુશ્કેલી સહન કરીને આવે ને એ સરળ ને સહજ આપણે કહે ને સ્વભાવ હોય એમનો. બાકી બે સ્ટેજ મળ્યા નથી ને એકચ્યુઅલી મારી પાસે ટાઈમ નથી અત્યારે આ બહુ વધી ગયું છે. પણ તમે જે પ્રકૃતિ તમારા સ્વભાવની પ્રકૃતિ એમની એમ રાખી મતલબ કે એ દરેક સમયમાંથી પાસ થઈને આવ્યા છે. રાજભાથી લઈને અનેક કલાકારો દરેક સમસ્યાનો સામનો કરીને આવ્યો હોય એને આ પરિસ્થિતિ પછી સામાન્ય હોય. તમારું આમ પારિવારિક બેકગ્રાઉન્ડ શરૂઆતથી નાનપણથી કેવું રહ્યું? પારિવારિક એટલે મામા આમ તો વર્ષોથી ગીર મૂકી દીધી પછી રાજકોટ અમે વર્ષોથી રહી છીએ એટલે કોઈ એવા પરિવારમાંથી નથી આવતા કે પહેલેથી જાહો જલાલીને એવું તો કાંઈ નહીં. વર્ષોથી મારા પપ્પા છે એ રિક્ષા ચલાવે છે, મારો ભાઈ છે એ ગાડી ચલાવે છે, ઓલી કેરી ગાડી આવે બોલેરાથી નાની એટલે ઠાઠાવાળી. મારો ભાઈ એ પહેલાં હું પછી બાર મૂક્યા પછી હું ચલાવતો હોય ત્યારે મારો ભાઈ ચલાવે છે એટલે કોઈ એવા પરિવારમાંથી નથી આવતા પણ ટૂંકમાં ખાઈને ખાવાનું થાય ટૂંકમાં એવા પરિવારમાંથી આવે છે. અટાણે ધીરે ધીરે માતાની દયાથી કોઈ આપણે નો કે કૃપા કોઈ માતાજીને ઉતરી હોય એટલે આમાં કંઈક આ સરસ્વતીની કૃપા તો એની માથે જ ઉતરે છે ને કંઈક સારું કર્યું હોય બીજાના માટે એના માથે જ સરસ્વતીની કૃપા ઉતરે છે. આપણું કર્યું કાંઈ નથી થતું. રિયાઝ એક આવડા પછી હું અત્યારે આવડા પછી હું કરું ને રિયાઝ તો એ કામનું પણ પેલા કઈ કૃપા વગર તો કાંઈ શક્ય જ નથી. પછી તમે કોઈ પણ ઓલામાં હોય કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલો કૃપા માતાજીની ઉતરે તો જ તમે આગળ વધી શકો છો. અને જો એ ભૂલાઈ જાય તો પાછું કાંઈ છે નહીં. તો કાંઈ એની કૃપા વિના આપણે હાવ ઝીરો છે. આ છોડ છે આ કુદરતી છે એમાં આપણે પાણી નાખીએ ને મોટો થાય ને એની માતાની કૃપા છે તો એ મોટો થાય છે. પછી આપણે ખેસી નો મોટો કરી શકીએ. હા એટલે એ જેમ છોડ છે એમ જ આપણે માતાજીની કૃપા પછી બીજા ત્રીજા પાણી તો ગણાય. પછી તમે શું આ એક પાણી નાખવાનું કામ છે તમારું કોઈ ઘણા માધ્યમ આવશે પછી ઘણા માધ્યમ હોય એટલે પાણી નાખતા જાય ને ધીરે ધીરે છોડ છે એ મોટો થતો જાય. અત્યારે આમ તો સ્ટેબલ અનેક કાર્યક્રમોમાં અમે જોઈએ છે સ્ટેજની પણ એક પ્રકૃતિ હોય. આ પ્રકૃતિ અલગ છે. આપણે ગીરનું સાનિધ્યમાં આપણે બેઠા છે અહીંયા શાંત વાતાવરણ છે. આ પ્રકૃતિ અલગ. એક કલાકારો સ્ટેજ એ એક પ્રકૃતિ હોય એનો એક માહોલ. આ માહોલમાં શું છે આમ અનુભવ હોય ઓછો હોય એવું બને, માહોલ અલગ થતો હોય એવું બને. તમે કંઈક ઘરેથી અલગ વિચારીને ગયા હોય ત્યાં જાઓ તો માહોલ બીજો હોય. આવું પણ બનતું એવું થતું. આ લોકો અનુભવ વિશે વાત કરવી મારે મામા વાત કરીએ તો આમ તો ગાવાનો શોખ પણ હવે તમે જે કીધું સ્ટેજનો માહોલ એટલે એવું તો ઘણી વાર થાય કે આપણે વિચારીને ગયા હોય કે આજે આપણે આવું કરવું છે તો ત્યાં જાય તો માહોલ આખો બીજો હોય છે. પણ બને ત્યાં લગી બધાને રાજી રાખવાના પ્રયત્ન કરતા હોય છે પણ આપણે એક ગરીમાંથી નીચે જઈને કોઈને રાજી રાખવાનો આપણે પ્રયત્ન નથી કરતા કાયમની માટે. કારણ કે આપણી પાસે છે જ એ વસ્તુ. કોઈ નબળો આપણે કોઈ નબળું દઈને ફેમસ નથી થવું. એના કરતાં આપણે સહી બરોબર છે. આપણે કંઈક સારું કરવું છે અને વટાણે લોકો પણ સ્વીકારે છે. તમે કંઈક સારું દેવા માટે જાઓ તો જગત સ્વીકારવા તૈયાર છે પણ તમારી પાસે માલ કેવો છે ને મુદ્દો છે. સારું દેવા જાવ તો વટાણે ઘણા લોકો છે સાંભળે છે નિરાતે માણે છે ક્યાં ક્યાં લગી કાર્યક્રમ કરી છે. અને હું તો આમ તો ટૂંક સમયમાં મામા કહેવાય કે પછી એક સીમિત હોય છે કે એક વિસ્તાર પૂરતો અમુક માણસ હાલે. પણ મેં તો ટૂંક સમયમાં રાજકોટમાં કર્યા છે, આ બાજુ કર્યા છે, આમ ઠેર મુંબઈ લગી કર્યા છે. મુંબઈ સુધી કર્યા? મુંબઈ સુધી. એ ટૂંક સમયમાં આમ તો 24 ને 25 થી જ તમારા આમ તો બહાટી. અને વાલભા અનેક રચના સાંભળી પણ એક સપાખરું આપણે બોલીને કાર્યક્રમ પૂરો કરીએ. સમયની પાબંદી છે પણ સપાખરું એક બોલી ગયો આ દર્શક મિત્રો સપા જપી. અરે વાહ. એટલે ગિરનારની ગોદમાં મળ્યા છે. એક બાજુ શ્રાવણ મહિનો છે. એ ભગવાન ભોળોનાથ આડડમ ખડડમ બ્રહ્માંડ હાલે દાડડમ દાડ ડાકર ડાક બાતે જાળડમ જગ ઉજવાલ જરાળ કરે. એ ભગવાન પીનાક પાણી મહાદેવ છે બધાય માથે કૃપા વરહાવ્યા કરે. તો કેવી કૃપા વરહાવે તો ગીગા બાપુ બારોટ કહે છે
ચૈડા ગસાટી વાદળા કાળા દોબળા ગંબાર ચોકે દાઈસુ ગોતર આદિ માથે ઉતરા દરાર દાતો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર વ્રહંડે રંગિન્દ્ર વાળા પડતાડા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા ગિલોળ નેકે વાળા ધકે કાળા નદી નાળા ફાડી નાખ્યા વાળા માથે જળા તાળા ફેડિયા ગટોળું દાતો હદા વાળા માહે પાણા સરિતા જોરુમાં હાલે પાણી વાળા ખલકારા હેક દારા પાટ લોઢરા ગુગુવા જાણે ગીતડા જકોરા લાજે સાગરા મંડપે હાયલા જાનરા સમાડ તાતો ચોઈ 10 ચાળ બાંધે મંડાણા તરક સામી યાવને હારક ઠાટ ઠાટી એક વાર રાક્ષી હાંકરા લોટે ગલોટા મારવા લાગ્યા લોટા ફોટા થાવા લાગ્યા બધા લારો લાર ગાયા લોટા ફોટા થાવા લાગ્યા બધા લારો લાર મામા પાછો શ્રાવણ મહિનો છે અને સનાતનીઓને બધાયને હૃદયમાં એક ગૌરવ થાય સનાતન બધાયને થાય પણ ખાસ સનાતનીઓને શું કામે એક બાજુ દાદા મહાદેવનો આ ઉપાસનાનો આ મહિનો છે અને આપણા કાળિયા ઠાકરની જન્માષ્ટમી પણ આમાં આવે છે એટલે અમારા મહાત્મા ઈશ્વરદાસજી પણ થોડુંક કહે છે સપાકરામાં કે સનાતન ધર્મનો આપણને કોઈ પૂછે કે કેટલો જૂનો છે આપણો સનાતન ધર્મ તો મહાત્મા ઈશ્વરદાસજી આમાં જવાબ આપે છે સાંભળજો કેટલો જૂનો છે અમારો સનાતન ધર્મ કે કાઈ નહોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર નહોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર નહોતા આકાશ ધરા કનૈયા કાના ઉતાંગ આપી એક બુદ્ધિ થકી કીર્તાર શક્તિ નિપાઈ બીજી રીધિ સીધી નાવે નિધિ દિયા રંગ રૂપ સ્વાર્થી બેણાના પ્રભુ પ્રેમા રતિ બેણા સામ સુજે નાહી દૂજો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા કુટહી બનાયા તીને એવા તીન લોક માહે તુહારો આધાર બ્રહ્મા વિષ્ણુ ગન માહેશ્વરા ગીશ તમે તીન દેવ ક્રિયા કીર્તાન ગાયા તીન દેવ ક્રિયા કીર્તાન ગાયા તીન દેવ વાલભાઈ ખૂબ આનંદ હવે આજના આ સુરીલા સંવાદની અંદર આમ તો નિજાનંદ કરાવો છો અનેક કાર્યક્રમોમાં પણ આ ડીડી ભારતીના માધ્યમથી સુરીલા સંવાદના માધ્યમથી આજે અમારા કાર્યક્રમની અંદર આવ્યા જીવન ઝરમર લોક સાહિત્યની તમામ વાતો કરી અનેક રચનાઓ સંભળાવી તમે અને ઉત્તરોત્તર અમારા કાર્યક્રમ વતી અને અમારા વતી આ ક્ષેત્રમાં વધુને વધુ તમે પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે આજના કાર્યક્રમને આપણે વિરામ આપીએ છીએ વાલભાઈ ખૂબ ખૂબ આપનો આભાર ધન્યવાદ